કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણેદિક ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. તેને અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર ન હતો. તેને કમલાવતી નામની એક ગુણવાન અને શાસ્ત્રીયશીલ પત્ની હતી. તે જેટલી આસ્તિક હતી તેટલો જ કર્ણેદિક નાસ્તિક હતો. રાણી કમલાવતીને ઘણીવાર સમજાવતી કે અભિમાન તે સારી વસ્તુ નથી. માણસે ધર્મ કાર્ય પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ આજે છે, કાલે નથી. પરંતુ રાજા તો રાણીએ આ સલાહને માનવાને બદલે વધુ ને વધુ ઊંડો બગડવા લાગ્યો. તે સુરા અને સુગડીના મધ પેપડામાં રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી ત્યારે તેણે થોડી દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વર્ત કરતી જોઈ. તેણે દાસીને બોલાવીને એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી. થોડી વાર દાસી આવી. તેણે કહ્યું, રાણીજી, એ સ્ત્રીઓ દશામાનું વર્ત કરે છે. રાણી આશ્ચર્ય પામીને તેણે પૂછ્યું, તે વર્ત કેવી રીતે કરાય તે જાણી લાવી છે? હા, તેમને કહ્યું, તમે સૂતરાઓના 10 તાતણા લઈ તેને કંકુથી રંગીએ છીએ, તેની 10 ગાંઠો વારી છીએ, વળી દશામાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ. આ સાંભળીને પણ રાણીને દશામાનું વ્રત કરવાનું મન થયું તો તેણે રાજાને વાત કરી તો રાજાએ હસી ઉડાડતા કહ્યું, રાણી, આ વ્રત બધું જટિલ છે. આપણે શેની ખોટ છે કે આપણે આ વ્રત પૂરી કરવી છે? ધન, દોલત, કીર્તિ, સુખ, સંપત્તિ બધું જ આપણી પાસે છે, તો પછી આ વ્રત કરવાની શી જરૂર? અને રાજાએ રાણીને દશામાની વ્રત કરવાની શિષ્ટ ના પાડી દીધી. રાણી ઉદાસ થઈ ત્યારથી જતી રહી. પરંતુ દશામાનું આવું ઘોર અપમાન જોઈ ક્રોધિત ઉઠ્યા અને તેમને અભિમાન રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા દિવસે સૂર્યોદય થતાં જ પડોશી દેશનો રાજા લક્ષક કર્ણદી ઉપર ચડી આવ્યો. એકાએક આક્રમણથી કર્ણદી હેબતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો. પડોશી દેશના રાજાએ તેનું રાજપાટ ઝૂંટવી લીધું. જીવ બચાવવા રાજા રાણી અને બંને કુંવરો લઈ નાસી છૂટ્યા. રસ્તામાં રાણીએ કહ્યું, તમે મને દશામાનું વ્રત કરવાની મનાઈ કરેલી, તેથી મારો કોપ તમારા ઉપર ઉતર્યો છે. રાજાએ આ સાંભળીને રાણીને મારી. આમ ખૂબ ત્રાસ થાક બેઠતા રાજા રાણી અને બંને કુંવરો એક વાડી પાસે પહોંચ્યા. ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા જ ફૂલો કરમાઈ ગયા. ત્યાં રાજા રાણી અને બંને કુંવરો આ જોઈ હેબ ખાઈ ગયા. ત્યાં મારી આવી ચડ્યો. તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો ના માનો, પણ આ લોકો જરૂર અકમી લાગે છે. નહીતર હરીમરી લોકચર્યા ક્ષણમાં સુખી ભરી થાય નહીં. તેમને અડગ દૂર કાઢી મૂક્યા. રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વેદના ત્યારથી આગળ ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા. એક વાવ આવી. વાવમાં જોયું તો બધાને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપથી વાવના પગથિયા ઉપર ઉતરવા લાગ્યા. પરંતુ વાવમાં ગયા તો એ બંને કુંવરો આદ્રસ્ત થઈ ગયા. રાજા અને રાણીને બંને કારમું કલ્પ કરી ઉઠ્યા. રાજાને હવે મનોમન પસ્તાવા થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધને જ તે શિકાર બન્યો છે. પહેલા રાજ ગયું, હવે કુંવરો. રાજાએ રાણીને કહ્યું, રાણી, રડીશ નહીં. જેણે કુંવરો આપ્યા તેણે જ પાછા લઈ લીધા. રાજા અને રાણી આગળ ચાલતા તેઓ એક ગામના પહાડે પહોંચ્યા. ત્યાં રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ છે. ચાલ મારી બહેનને મળવા જઈએ. રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશ આપવા બહેનને ત્યાં મોકલ્યો. બહેનને પણ પોતાના ભાઈ માટે પિત્તરના ઘડામાં સુખડી ભરીને મોકલી. એ ઘડામાં એક સોનાનું સાંકળું પણ મોકલ્યું. રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાકરાની જગ્યાએ ફૂફડા મારતો કારકરો ના હતો. આ જોઈ રાજા ક્રોધિત રાતોપીરો થઈ ગયો અને તેના માન્યમાં ન આવ્યું કે તેની સગી બહેન માટે તેના માટે સાપ મોકલ્યો હતો, પરંતુ તે હકીકત હતી. રાજા માથું પકડી વિચારવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે. આથી તેને ઘડાને ભોયરામાં જ દાબી દીધો. રાજા અને રાણી આગળ વધ્યા. ચાલતા એક નદી આવી. નદીના કિનારે ચીબડાની વાડી હતી. રાણીને ખૂબ જ ભૂખ લાગી હતી. રખેવાર પાસે એક ચીબડું આપવા કહ્યું. રખેવારને રાણી ઉપર દયા આવી. રાણીને થયું એક ચીબડું આપવા રાણીને સાડીના છેડામાં ઢાંકી દીધું. રાણીને થયું કે કોઈ કુવાના કિનારે શાંતિથી ચીબડું ખાઈ પાણી પીશું. રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જ તેમની પાસે સૈનિકો આવી પહોંચ્યા અને તેમને બંનેને રોક્યા અને તેમની ઝડપી લીધા.
તેમને રાણીની સાડીના છેડામાં ઢાંકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું. મહાદશામાને ક્રોધને લીધે રખેવાળે આપેલું ચીબડું રાજકુંવરનું માથું બની ગયું હતું. સૈનિકો ક્રોધિત ભરાયા અને તેમને દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા. રાજાએ પણ ગુસ્સે થઈ તાત્કાલિક જેલમાં પૂરવાનો આદેશ કર્યો. જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંતિચિત્ત વિચારવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે જે કઈ બનાવ બની રહ્યો હતો તે બધો દશામાને કોપને લીધે બની રહ્યો હતો. તેથી હવે એકાએક પ્રકાર દશામાનો ક્રોધને શાંત પાડવો જ રહ્યો છે. આથી દશામાને રીઝવવા રાજા રાણીએ તેમની તપસ્યા શરૂ કરી. 10 દિવસ સુધી રાજા રાણી માના નામના જાપ કરવા લાગ્યા. નકોર ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી. પોતે કરેલી ભૂખ ક્ષમા કરવા માની યાચના કરી. રાજા રાણીની ભક્તિ જોઈ મહાદશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં, સૌ સારાવાના થશે. બીજા દિવસે શત્રુ રાજાને પણ સપનામાં આવી મહાદશામાએ કહ્યું, હે રાજા, તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચાર્યા જેલમાં પૂર્યા છે. તેથી કાલે સવારે તો તેમને છોડી મૂકજે, નહીંતર તારો સર્વનાશ થશે. અને હા, તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે, તે હજી જીવિત છે. તે સવારે ત્યાં આવી જશે. સવારે કુંવર હેમખુશર પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા. રાજા રાણી દશામાનો આભાર માનતા ગુણગાન ગાતા આગળ ચાલતા અને બહેનને ગામ આવી પહોંચ્યા. રાજાને પેલા જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો. તેણે જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો તો અંદર જોયું તો તેમાં સુકડી અને સોનાનું સાંકળું હતું. બહેનને પણ ભાઈના આગમનાની ખબર પડી તો ભાભીને લેવા સામે આવી. થોડે દિવસ પોતાને ત્યાં રાખી બહેનને બંનેની આગમતા સ્વાગત કરી. પછી રાજા રાણી બહેનની વિદાય લીધી અને આગળ ચાલતા તેઓ તેની વાવ પાસે આવી પહોંચ્યા. ત્યાં તેમના બંને કુંવરો આદર્શ થઈ ગયા હતા. વાવમાં ગયા તો એક ડોશીમાં તે બંને કુંવરોને લઈને તેમની રાહ જોતા ઊભા હતા. રાજાએ પૂછ્યું, આ કુંવરો ક્યાંથી મળ્યા? જવાબમાં દશામાએ તેમનું અસલી સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું, હે રાજન, તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તેની ધર્મપરાયણતા અન્ય પ્રશંસનીય છે. તું પણ હવે તો સુધરી ગયો છો. જા, તને તારું ચૂકવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે. દશામાની કૃપાથી તો રાજા ગડગડ થઈ ગયો અને તેમના પગે પડી ગયો. કહ્યું, માં, તમે તો દયાળુ છો. તમારી મહિમા અપરંપાર છે. તમારી કસોટીમાંથી પાર ઉતરવું તે માનવી માટે કઠિન છે. તેથી માં, સૌના ઉપર દયા અને અમિષ્ટા રાખજો. દશામાએ કહ્યું, હે રાજન, જે કોઈ પણ દશામાનું વ્રત રાખશે તે મારી અષ્ટિને પાત્ર થશે. જે કોઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભાગ બનશે. અને દશામાં આદ્રસ્ત થઈ ગયા. પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજાએ નિષ્ઠાથી માં દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાવ્યો. માના પ્રતાપથી તેઓ સુખ શાંતિ જીવન પસાર કરવા લાગ્યા. જય દશામાં. દશામાં જેવા રાજા રાણીને ફર્યા તેવા સૌને ફરજો. વર્ત કરનાર, વાર્તા લખનાર, વાર્તા વાંચનાર સર્વની દિશા સુધારજો. સુખ અને સંપત્તિ, શ્રદ્ધા અને વિશ્વાસ અને નિષ્ઠા પ્રદાન કરજો. જય દશામાં. Apagala dia, apagala dia, apagala go, apagala.